તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર. કેવી રીતે? દિલીપે આશ્ચર્ય સહ પૂછ્યું. બલરામપુરથી ઉપડેલી સુપરફાસ્ટ ટ્રેન બીજે દિવસે સવારે 10:30 વાગે વડોદરા પહોંચે છે. બલરામપુરથી ઉપડ્યા પછી બે મોટા જંકશન પર થોડી વારના હોલ્ટ કરીને એ ટ્રેન મોડી રાત્રે અહીં લલિતપુરમાં સ્ટોપ લે છે અને પછી વડોદરા તરફ આગળ વધે છે. મને લાગે છે કે ટ્રેન ક્યારની અહીંથી પસાર થઈ ગઈ હશે. ખેર, હું રેલવે સ્ટેશન પર પૂછપરછ કરાવીશ. પછી શું? સુરત થોભ્યા પછી આ ગાડી છૂટીને સીધી વડોદરા પહોંચે છે. વચ્ચે ભરૂચ સ્ટેશન પર એનો સ્ટોપ નથી, એટલે હું રેલવે પોલીસની મદદથી સુરત સ્ટેશન પર દીનાનાથ માટે સંદેશો પહોંચાડી દઈશ કે એની પુત્રી રાજેશ્વરીનું ખૂન થઈ ગયું છે અને તે તાબડતોબ બને એટલો જલ્દી લલિતપુર આવીને મને મળે. સુપરફાસ્ટ ટ્રેનમાં રિઝર્વેશન વગર મુસાફરી નથી થઈ શકતી, એ તો તમે જાણો જ છો. ટ્રેનના ટિકિટ ચેકર પાસે મુસાફરોનું લિસ્ટ હોય જ છે. એટલે સુરતની રેલવે પોલીસ અગાઉથી જ મેસેજ મળી ગયો હોવાને કારણે ટિકિટ ચેકરની મદદથી સરળતાપૂર્વક ટ્રેનમાંથી દીનાનાથને શોધી કાઢશે અને તેને સંદેશો આપી દેશે. દિલીપે પ્રશંસાભરી નજરે મહેન્દ્રસિંહ સામે જોયું. ખરેખર આ ઇન્સ્પેક્ટર એક કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર માણસ હતો. કેપ્ટન, તમે દીનાનાથનું વર્ણન મને જણાવી દો. દિલીપે દીનાનાથનું આબેહૂબ વર્ણન તેને કહી સંભળાવ્યું. એ બોલતો ગયો ને મહેન્દ્રસિંહ એક કાગળ પર લખતો ગયો. કેપ્ટન, કાગળને ગજવામાં મૂકીને એ બોલ્યો. દીનાનાથ જો અહીં આવીને તમારી વાત સાચી હોવાની મને ખાતરી કરાવી દે, એ પછી જ તમારી પોઝિશન કંઈક સુધરશે. કારણ કે અત્યારે ફક્ત તમે એકલા જ શંકાની પરિધિમાં આવો છો. દીનાનાથ અહીં આવે ત્યાં સુધી તમારે અહીં જ રહેવું પડશે. તમે મને ખૂની માનો છો? દિલીપે પૂછ્યું. મારી માન્યતાની વાત છોડો, પુરાવાઓ બધા તમારી સામે આંગળી ચીંધે છે. કેપ્ટન, તમે ખૂન નથી કર્યું એ હું અંદર ખાનેથી જાણું છું. ગુલાબરાય એક ભ્રષ્ટ અધિકારી છે અને તે તમારી સામેનું કોઈ જૂનું વેર વાળવા ખાતર આ ખૂન કેસમાં તમને સંડોવી દેવા માંગે છે. એનો અણસાર મને આવી ગયો છે. પોલીસ વિભાગમાં આવો ભ્રષ્ટાચાર જોઈને મારો આત્મા કકડી ઉઠ્યો છે, પણ હું લાચાર છું અને છતાંય તમને એક તક આપવા માંગુ છું. કેવી તક? શાની તક? દિલીપે પૂછીને તેની સામે ઉત્સુકતાથી મીટ માંડી. સવાર પડવાને હજુ વાર છે. હું તમને સવાર સુધીની મુદત આપું છું. મને તમારા પર ભરોસો છે કે મેં આપેલી છૂટછાટનો તમે દુરુપયોગ નહીં જ કરો. તમે જાઓ અને સવાર સુધીમાં રાજેશ્વરીના ખૂનીને શોધી કાઢો. તમારા છુટકારાનો આ એક જ ઉપાય છે. નહીં તો પછી અનિચ્છાએ મારે રાજેશ્વરીના ખૂનના શકદાર આરોપી તરીકે વિધિસર તમારી ધરપકડ કરવી પડશે. દીનાનાથે તમારા પર પૂરેપૂરો ભરોસો મૂકીને પોતાની દીકરીનું રક્ષણ કરવાની કામગીરી તમને સોંપી હતી. આવતીકાલે તે અહીં આવશે અને જ્યારે તેને ખબર પડશે કે તમે એમાં નિષ્ફળ ગયા છો, ત્યારે એ ગરીબ બાપનું હૃદય તૂટી જશે. અને એમાં જ્યારે એની પુત્રીના શંકાસ્પદ ખૂની તરીકે બીજા કોઈ નહીં ને તમે જ છો, એ જાણ્યા પછી એના પર શું વીતશે એની તમે જરા કલ્પના કરી જુઓ. હવે રાત થોડીને વેશ વધારે ભજવવાના છે, માટે તમારે જે કરવું હોય તે જલ્દી કરો. તમારી તપાસની શરૂઆત તમે રાજેશ્વરી ઉર્ફે આરતીને ત્યાં ડિનર લેવા આવેલી તેની બંને બહેનપણીથી કરી શકો છો. જો ખરેખર જ ખૂન તમે ન કર્યું હોય તો સાચા ખૂનીને શોધી કાઢવાની તમારી નૈતિક ફરજ એટલા માટે છે કે એ છોકરીની સલામતીની જવાબદારી તમે તમારા પર લીધી હતી. હવે તમે જાઓ. મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે. મહેન્દ્રસિંહે તેની સામે પોતાનો હાથ લંબાવ્યો. દિલીપે તેની સાથે હાથ મિલાવ્યા. પછી એણે જવા માટે પીઠ ફેરવી. એક વાત યાદ રાખજો, ગુલાબરાયને ખબર પડી જાય એવી કોઈ વાત તમે મારાથી છુપાવી હોય તો અત્યારે જ મને જણાવી દેજો. જો આવી કોઈ વાત છુપાવી હોય અને તે ગુલાબરાય શોધી કાઢશે તો પછી તે અચૂક પોતાની જબરી લાગવગથી તમને આ ખૂન કેસમાં સંડોવી દેશે. મેં કંઈ છુપાવ્યું નથી ને હવે પછી છુપાવીશ પણ નહીં. કહીને એ બારણા તરફ આગળ વધ્યો. બરાબર એ જ વખતે દલપતરામ અંદર આવ્યો અને મહેન્દ્રસિંહને રિપોર્ટ આપ્યો કે અજીત મર્ચન્ટ અહીંથી નીકળીને સીધો જ પોતાની હોટેલમાં ગયો છે અને હજુ પણ ત્યાં જ છે. દિલીપે વધુ સાંભળ્યા વગર બહાર નીકળી નિર્જન સડક પર થોડું ચાલીને એક પબ્લિક બૂથમાંથી નાગપાલના પરિચિત કપૂર સાહેબને ફોન કર્યો. કપૂર અગાઉ સરકારી લેબોરેટરીમાં રાસાયણિક પરીક્ષણ વિભાગમાં નોકરી કરી ચૂક્યો હતો અને થોડા સમય પહેલાં જ નોકરીમાંથી નિવૃત્ત થયો હતો.
રાસાયણિક પરીક્ષણના શોખને જાળવી રાખવા ખાતર એણે પોતાને ઘેર નાની સરખી પ્રયોગશાળા પણ બનાવેલી હતી. તે દિલીપને પણ ખૂબ જ સારી રીતે ઓળખતો હતો. લગાતાર 8-10 વખત ઘંટડી વાગ્યા પછી કપૂર લાઈન પર આવ્યો. હલો, કપૂર સાહેબ. તેનો અવાજ સાંભળીને દિલીપે કહ્યું અને પછી પોતાના નામથી માંડીને બલરામપુરથી લલિતપુર આવ્યો અને તે પછીના બની ગયેલા તમામ બનાવોની વિગતો વિસ્તારપૂર્વક જણાવ્યા બાદ ઉમેર્યું, કપૂર સાહેબ, હું આપને હમણાં જ પ્લાસ્ટિકની થેલીમાં એક વિસ્કીની ખાલી બોટલ મોકલાવું છું. આ થેલી ટુવાલમાં લપેટેલી છે. બોટલના નીચેના ભાગ વડે ઉપરાઉપરી ઘા મારીને ખૂન કરવામાં આવ્યું છે. તેના પર ખૂનીના આંગળાની છાપ ચોક્કસ હશે એમ મારું માનવું છે, પણ સાથે સાથે મરનાર યુવતી અને મારા આંગળાઓની છાપ પણ છે જ. માટે તમે સાવચેતીથી રાસાયણિક પરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરી નાખજો. ભલે. સામે છેડેથી કપૂરનો અવાજ સંભળાયો. હું આ બોટલ મારા એક મિત્ર સાથે મોકલાવું છું. એનું નામ મહેશ છે. અગાઉ એક વખત આપ પણ તેને મળી ચૂક્યા છો. હશે, અત્યારે બહુ યાદ નથી આવતું. રૂબરૂ જોઈશ એટલે કદાચ યાદ આવી જશે. કપૂર સાહેબ, આ રિપોર્ટ મારે બને એટલો જલ્દી જોઈએ છે, એટલે જો વાંધો ન હોય તો મહેશ ત્યાં જ બેસશે. ભલે, મને વાંધો નથી. દિલીપે કનેક્શન કાપીને બીજો ફોન પોતાના મિત્ર મહેશને કર્યો. સદભાગ્યે તે હાજર જ હતો. દિલીપે તેને ટૂંકાણમાં બધી હકીકતો કહી સંભળાવી અને પછી હોટેલની પાછલી ગલીમાં આવેલી કચરાપેટીની માહિતી આપી. તેમાં છુપાવેલા ટુવાલ અને વિસ્કીની ખાલી બોટલ વગેરે વિશે બધું સમજાવી દીધું. કપૂરનું સરનામું આપ્યા બાદ એને રિપોર્ટ વિશે પણ જરૂરી સૂચના આપી દીધી. ત્યારબાદ એણે ટેલિફોન ડિરેક્ટરીમાંથી ઉષા મહેતાના નંબરો તપાસ્યા. લલિતપુરમાં 5 ઉષા મહેતા હતી, જેમાંથી 3 ડૉક્ટર અને 1 વકીલ હતી. એણે 5મા નંબર ઉપર ટ્રાય કરી. સદભાગ્યે આ ઉષા મહેતા બીજી કોઈ નહીં પણ મરનાર રાજેશ્વરીની બહેનપણી જ નીકળી.